સાબરકાંઠાના હિંમતનગરમાં બંદૂક સાથે એક ઇસમ ઝડપાયો છે। બંદૂક સાથે ઇસમ ઝડપાવાની વિગતો હિંમતનગર ખાતેથી મળી છે, જ્યાં એસઓજીએ દેશી બંદૂક સાથે આ શખ્સને ઝડપી પાડ્યો છે। એસઓજીએ શખ્સને ઝડપીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં દેશી બંદૂક સાથે એક ઇસમ ઝડપાયો છે અને એસઓજીને આ શખ્સને ઝડપવામાં સફળતા મળી ગઈ છે। સાબરકાંઠાથી આ વિગતો મળી છે, જ્યાં હિંમતનગરમાં દેશી બંદૂક સાથે એક ઇસમ ઝડપાયો છે। એસઓજીએ આ સફળતા પ્રાપ્ત કરી છે અને શખ્સને ઝડપ્યા બાદ એસઓજીએ આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। ત્યારે સમગ્ર મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ જોડાઈ ચૂક્યા છે। જે દીપક, હિંમતનગરમાં દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસથી દરની જણાય છે કે સાબરકાંઠામાં જે હિંમતનગર છે, હિંમતનગર સતનગર પાસેથી એસઓજી દ્વારા દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપ્યો હતો। વાત કરવામાં આવે જે ગાંધીનગરનું માણસા મહેસાણા વિસાપુર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હતો। વાત કરવામાં જે બે પોલીસ સ્ટેશન છે, બે પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે નાસ્તા ફરતાનો પણ ગુનો નોંધવામાં પામ્યો હતો। વાત કરવામાં જે એસઓજી છે, જે બંદૂક દેશી ફૂલીદાન બંદૂક કહેવાતી હોય છે, જે 5000ની બંદૂક છે, અને બંદૂકને લઈને પણ એસઓજી દ્વારા હિંમતનગરમાં એસઓજી દ્વારા બંદૂકનો ગુનો નોંધવામાં આવે છે। તે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે જે દેશી બંદૂક છે તેની પણ કિંમત 5000ની આશરે કિંમતથી નોંધવામાં આવી છે। જે હિંમતનગરનો જે ગ્રામ્ય પોલીસ સ્ટેશન છે, આર્ટ એન્ડ એમ્સનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। જે વાત કરવામાં જે શખ્સ છે દેશી બંદૂક સાથે પકડવામાં આવ્યો છે, જે એસઓજી દ્વારા પકડવામાં આવ્યો હતો અને હાલ તે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી દીપક, તમામ વિગતો બદલ આભાર। તો મામલો સાબરકાંઠાનો છે, જ્યાં હિંમતનગર ખાતે બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીએ આ સફળતા પ્રાપ્ત કરી છે, દેશી બંદૂક સાથે ઇસમને ઝડપી પાડ્યો છે અને ત્યારબાદ સમગ્ર મામલે આગળની કાર્યવાહી એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે।